આપણા મંદિરની અંદર 5 દેવ હોવા જોઈએ. સૂત પુરાણ કહે છે પંચાયતન પૂજાને સ્થાન આપ્યું છે ગણપતિ, શિવ, હરિ, ભાસ્કર અને અંબા. વૈદિક સંસ્કૃતિના 5 દેવ છે, એમાં ગણપતિ પ્રધાન દેવ છે. માટે આપણા ભગવાનના મંદિરની અંદર 5 દેવ હોવા જોઈએ. તમે કોઈ પણ સંપ્રદાયમાં જતા હો, કોઈ પણ સંપ્રદાય તમે વરી ગયા હો, કોઈ પ્રશ્ન નથી, કોઈ વાંધો નથી, પણ તમારા મંદિરમાં 5 દેવ ફરજિયાત હોવા જોઈએ. પંચદેવનો ખૂબ મહિમા ગાયો છે. આપણે ત્યાં અમુક લોકો તો ભગવાનના એટલી બધી મૂર્તિઓ મૂકી દે ને મંદિરમાં ટ્રાફિક થઈ જાય. એક તો ટ્રાફિક કંટ્રોલ રાખવા પડે અંદર. ભગવાનને લેવા હોય તો બીજા એકને લેવા જાય, બીજા પડી જાય પાછા. તો એટલો બધો જરૂર નથી. પંચદેવ એમાં બધા જ આવી ગયા. ગણપતિ એટલે જગતના પ્રધાન્ય દેવ, વિઘ્નને હરનારા દેવ છે. બીજા દેવ શિવ, શિવજી જ્ઞાનના દેવ છે, જ્ઞાન આપે છે. ત્રીજા છે વિષ્ણુ, હરિ, રામ, કૃષ્ણ, જે કહો તે બધા જ એના 9 અવતારો એમાં આવી ગયા. ત્યાર પછી અંબા. અંબા એટલે તમારી જે કુળદેવ બધી આવી ગઈ. માં ખોડિયાર હોય, માં બ્રહ્માણી હોય, માં કાળક્યા હોય, માં જગદંબા, દુર્ગા, બધી જ દેવી એમાં સમાઈ ગઈ. અંતે તો દેવી એક જ છે, પાર્વતી જુદા જુદા રૂપિયા ધરતી પર પ્રગટ થયા છે. જેને જેવી પ્રાર્થના કરી એવી રીતે માં ભવાની પ્રગટ થયા છે. અંતે દેવી તો માં ભવાની પાર્વતી એક જ છે. અને પંચમ દેવ છે ભાસ્કર, સૂર્ય નારાયણ દેવ છે. હાલતા ચાલતા નિરંતર દર્શન આપનારા સૂર્યનારાયણ દેવ છે. આ પંચદેવનું સ્થાન આપણા ભગવાનના મંદિરની અંદર હોવું જોઈએ.